હેલો મધર્સ, આજના વિડીયોમાં આજે આપણે વાત કરીશું એવા ડ્રાયફ્રૂટ વિશે જેને બ્રેઇન ફૂડ પણ કહેવામાં આવે છે, એટલે કે અખરોટ. દરેક મધર્સમાં એક જ પ્રશ્ન હોય છે કે બાળકોને અખરોટ ક્યારે આપવું જોઈએ, પલાળીને આપવું જોઈએ કે સીધું આપવું જોઈએ, બાળકોને પાવડર ફોર્મમાં આપવું જોઈએ અથવા તો આખું આપવું જોઈએ, રોજ કેટલું આપવું જોઈએ અને શું બાળકોને અખરોટ ખાવાથી એલર્જી થઈ શકે. તો આજે આપણે આ દરેક વસ્તુ ખૂબ જ સરળ ભાષામાં સમજશું. તો આજનો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને બીજા મદદ સાથે જરૂરથી શેર કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે અખરોટ બાળકો માટે કેમ ખાસ છે. અખરોટમાં ઘણા મહત્વના પોષક તત્વો હોય છે, જેમ કે ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઇબર, વિટામિન ઈ, મેગ્નેશિયમ, કોપર. આ બધા જ પોષક તત્વો બાળકોના શરીરના વિકાસ માટે ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે. તેમજ અખરોટ ખાવાથી બાળકોને ઘણા ફાયદાઓ પણ થાય છે. અખરોટના ઘણા બધા ફાયદાઓ છે. નંબર 1 છે કે અખરોટ બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે અખરોટમાં ઓમેગા 3 અને ફેટી એસિડ હોય છે, જે બાળકોના મગજનો વિકાસ ખૂબ સારી રીતે કરે છે અને બાળકોની યાદશક્તિ પણ વધારે છે. નંબર 2 છે કે અખરોટમાં હેલ્ધી ફેટ્સનો ખૂબ જ સારો એવો સ્ત્રોત હોય છે. નાના બાળકોના વિકાસ માટે હેલ્ધી ફેટ્સની ખૂબ જ જરૂર હોય છે. અખરોટમાં મળતું કુદરતી ફેટ જે બાળકોમાં શરીરના વિકાસમાં મદદ કરે છે. નંબર 3 છે અખરોટ બાળકોના હાડકાના વિકાસ માટે ખૂબ જ સારી રીતે મદદરૂપ થાય છે, કેમ કે તેમાં મેગ્નેશિયમ હોય છે. નંબર 4 છે અખરોટ પાચન માટે ખૂબ જ સારું છે, કેમ કે તેમાં ફાઇબર હોય છે અને બાળકોને યોગ્ય માત્રામાં ફાઇબર મળવાથી તેનું પાચન પણ ખૂબ સારું એવું થાય છે. નંબર 5 છે કે અખરોટ બાળકોને ખૂબ સારી એવી ઉર્જા આપે છે. બાળકો વધારે રમતગમતમાં ધ્યાન આપે છે, બાળકો વધારે ઉછળકૂદ કરે છે, જે બાળકોના શરીરની ઉર્જા પૂરી અખરોટ પાડે છે. તો હવે આપણે વાત કરીએ કે બાળકોની અખરોટ આપવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ. જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય અને સોલિડ ફૂડની શરૂઆત કરીએ, ત્યારબાદ આપણે બાળકોની અખરોટ આપવાની શરૂઆત કરી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં બાળકોની અખરોટનો એકદમ બારીક પાવડર બનાવીને અને તેની ખૂબ જ સ્મૂથ પેસ્ટ બનાવીને જ આપણે બાળકોને આપવું જોઈએ. પરંતુ શરૂઆતમાં બાળકોની અખરોટ ખૂબ જ ઓછી માત્રાથી આપવાની શરૂઆત કરવી જોઈએ. જો બાળકોને કોઈ પણ એલર્જી જણાય અથવા તો ઘરમાં કોઈ પણને નટ્સ ખાવાથી એલર્જીનો પ્રોબ્લેમ છે અને જો બાળકોને અખરોટ ખાવાથી કોઈ પણ એલર્જી જણાય, એટલે કે શરીર પર રેશિસ દેખાય, લાલ લાલ દાણા દેખાય, તેમજ બાળકોને કોઈ પણ લક્ષણો દેખાય તો એકવાર ડોક્ટર પાસે જરૂરથી ચેકઅપ કરાવવો જોઈએ અને અખરોટ ત્યારે જ બંધ કરી દેવા જોઈએ. હવે આપણે વાત કરીએ કે અખરોટ કેવી રીતે આપવું જોઈએ. તો સૌથી પહેલા તો આપણે અખરોટને ખૂબ સારી રીતે રોસ્ટ કરીને તેમજ તેને ખૂબ જ સારી રીતે ક્રશ કરીને ઝીણો પાવડર બનાવીને બાળકોને આપી શકીએ છીએ. ત્યારબાદ તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ. જેમ જેમ બાળક મોટું થાય છે અને તે ખાવાની શરૂઆત કરે છે, ત્યારબાદ આપણે બાળકોને ઓટ્સમાં, ખીચડીમાં, દહીંમાં, ફળની પ્યુરીમાં અને બાળક મોટું છે અને બાળક ફ્રૂટ ડીશ ખાય છે તો તેની અંદર પણ આપણે એડ કરીને બાળકોને અખરોટ આપી શકીએ છીએ. પરંતુ ખાસ ધ્યાન રાખો, બાળક નાનું છે તો આખું અખરોટ તેને બિલકુલ ના આપવું જોઈએ, કેમ કે ઘણીવાર આ અખરોટ બાળકોના ગળામાં ફસાઈ જવાની શક્યતાઓ વધી જાય છે. હવે ઘણા પેરેન્ટ્સનો પ્રશ્ન છે, એટલે કે બાળકોની અખરોટ પલાળીને આપવું જોઈએ કે સીધું આપવું જોઈએ. તમે બાળકોની અખરોટ બંને રીતે આપી શકો છો. જો બાળક વધારે નાનું છે તો ખાસ કરીને રાત્રે આપણે અખરોટ પલાળી દઈએ, એટલે કે 4 થી 5 કલાક માટે આપણે તેને પલાળી દઈએ અને સવારે તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને બાળકોને આપી શકીએ છીએ, જે બેસ્ટ પણ છે. પરંતુ બાળક મોટું છે અને તે આખું અખરોટ ખાય છે તો તે પણ બરાબર છે, પરંતુ બાળકોની ઉંમર પ્રમાણે જ અખરોટ તેને આપવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે બાળકોની અખરોટ કેટલું આપવું જોઈએ. તો જ્યારે બાળકોની શરૂઆત કરો છો તો શરૂઆતમાં બાળકોને 2 થી 3 ચમચી જેટલું જ આપવું જોઈએ. ધીમે ધીમે આપણે તે પેસ્ટ વધારતી જવી જોઈએ, પરંતુ શરૂઆતમાં બાળકોને 2 થી 3 ચમચી આપીને તેને ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ પણ એલર્જી જણાય તો અખરોટ ત્યારે જ બંધ કરી દેવું જોઈએ અને જો કોઈ પણ તકલીફ ન જણાય તો ધીમે ધીમે આપણે અખરોટની માત્રા પણ વધારતી જવી જોઈએ. પરંતુ હા પેરેન્ટ્સ, બાળકોને ડેઈલી વધુ માત્રામાં પણ ડ્રાયફ્રૂટ ના આપવું જોઈએ, કેમ કે સંતુલિત આહાર જ બાળકો માટે બેસ્ટ છે. હવે ખાસ વાત, સામાન્ય ભૂલો જે ઘણીવાર મધર્સ આ ભૂલ કરે છે, એટલે કે આખું અખરોટ આપી દેવું, ઘણીવાર ઘણી માત્રામાં અખરોટ આપી દેવું, તેમજ કોઈ પણ નવું ફૂડ છે તો તેની અંદર પણ અખરોટ એડ કરીને બાળકોને આપવું, બળજબરીથી ખવડાવવું. તો આ ભૂલો બિલકુલ ના કરવી જોઈએ. અને હા, લાસ્ટમાં ખાસ વાત, અખરોટ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે જે બાળકો માટે બેસ્ટ પણ છે. પરંતુ હા, આ એક જ એવો ખોરાક નથી જે બાળકોના વિકાસમાં મદદરૂપ થઈ શકે. એટલા માટે બાળકોની આપણે ઘરનો પૌષ્ટિક ખોરાક તેમજ પૂરતી ઊંઘ, બહારનું વાતાવરણ તેમજ બાળકોને થોડી વાર રમવા બહાર જવા દો, આ બધું જ બાળકોના વિકાસ માટે ખાસ જરૂરી છે. તો આજના વિડીયોમાં આજે વાત કરી કે બાળકો માટે અખરોટ કેમ બેસ્ટ છે, કેવી રીતે આપવું જોઈએ અને ક્યારે આપવું જોઈએ. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બીજા મદદ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ.